જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે ઘાટવડ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ રેકોર્ડ ચકાસણી કરી। આજરોજ માન જિલ્લા કલેક્ટર શ્રી ગીર સોમનાથ દ્વારા કોડીનાર તાલુકાના ઘાટવડ ગામની મુલાકાત લઈ તલાટી સામાન્ય દફતર તથા એફપીએસ તપાસણી કરવામાં આવી તથા જરૂરી સૂચનાઓ આપવામાં આવી। તેમજ ઘાટવડ ગામના સરપંચ અબ્દુલભાઈ મહેતર સાથે કલેક્ટર શ્રી દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી હતી, જેમાં ગામના વિકાસના કામોની માહિતી મેળવી હતી। ઘાટવડ ગામ જે પણ સમસ્યાના પડતર મુદ્દા હોય તે કલેક્ટરશ્રીએ રજૂઆત કરવા આહવાન કર્યું હતું અને ગ્રામજનોની રજૂઆત પણ સાંભળી હતી। ગ્રામ પંચાયતના રજિસ્ટર પણ ચેક કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય દ્વારા કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં સસ્તા અનાજના દુકાનદાર અબ્દુલભાઈ જુમ્માભાઈ સેલોતની દુકાન પર જઈ છેલ્લા 3 મહિનાનો સ્ટોક પણ અને સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી। તેમજ તમામ આંગણવાડી, મધ્યાહન ભોજન, સરકારી સ્કૂલ, ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર અને તમામ સરકારી દફતરની તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં જિલ્લા કલેક્ટરશ્રી તેમજ કોડીનાર તાલુકાના વિકાસ અધિકારી, કોડીનાર મામલતદાર શ્રી તથા પ્રાંત અધિકારી શ્રી તેમજ નાયબ મામલતદાર શ્રીઓ અને તમામ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્કૂલના તમામ બાળકો મધ્યાહન ભોજનમાં ભોજન કરવું જોઈએ તેમજ વહેલી તકે કેવાયસીનું કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી। તેમજ આયુષ્માન કાર્ડમાં કોઈ બાકી ના રહે તેવી તકેદારી રાખવી જોઈએ તેવું જણાવ્યું હતું। તેમજ ઘાટવડ ગામના પત્રકાર શબ્બીરભાઈ સેલોત દ્વારા એસટી બસની સમસ્યા તેમજ વેજલિયા બ્રિજની સમસ્યા તેમજ આધાર કાર્ડના પોઈન્ટની સમસ્યા તથા બીજી પણ અનેક પ્રકારની સમસ્યાઓનું કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને કલેક્ટરશ્રીને રૂબરૂ રજૂઆત કરી હતી। રિપોર્ટર શબ્બીર સેલોત, કોડીનાર।